હાલોલ નગરના દેસાઈ ફળિયા ખાતે આજે સવારે સર્જાયેલી ઘટનાએ સ્થાનિકોમાં ભયનો માહોલ ઊભો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારે અંદાજે 8:30 વાગ્યાના આસપાસ એક અજાણ્યા ટેમ્પો ચાલક દેસાઈ ફળિયા પાસેથી પસાર થતો હતો. તે દરમિયાન ટેમ્પો અચાનક વીજપોલ સાથે અથડાતા વીજપોલ તૂટી ગયો હતો. તૂટી પડેલો વીજપોલ સામે આવેલ મકાન પર અડી જતા મોટી દુર્ઘટના ટળી હતી. ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં ભય અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થાનિકોએ તાત્કાલિક જાણ MGVCLને કરી હતી. જાણ થતાં MGVCLની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને સ્થળ નિરીક્ષણ કરી જતી રહી હતી. વીજ કર્મચારીઓ દ્વારા બપોર સુધી વધુ નુકસાન અટકાવવા અને વીજ પુરવઠો સલામત રીતે પુનઃસ્થાપિત કરવા કોઈ જ નક્કર કામગીરી ન કરતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા ફેલાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જ જાનહાનિ થઈ નથી, પરંતુ આ બનાવે બેદરકાર ડ્રાઇવિંગ અંગે ફરી એકવાર સવાલો ઊભા કર્યા છે.